નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરીથી જનરલ નોલેજમાં 150થી વધુ મહત્વના પ્રશ્નોનો એક વિડીયો બનાવ્યો છે, જે 6 થી લઈને 9મા ધોરણ 10મા ધોરણ સુધી 11-12માં કોમ્પિટિટિવ એક્ઝામમાં અને જનરલ નોલેજમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવો આ વિડીયો છે। તો આપણે જોઈએ કે દક્ષિણની ગંગા નદી એટલે કોને દક્ષિણની ગંગા તરીકે ઉપનામ આપવામાં આવેલું છે, તો ગોદાવરી નદીને। સૌથી વધુ વસ્તી ધરાવતું કોઈ રાજ્ય હોય તો એ રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ। ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ જગ્યાએ બન્યું હોય તો કયું છે? કોર્બેટ। અને જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવ્યો? ઉત્તરાખંડમાં આવેલો છે। નાગાર્જુન સાગર પરિયોજના કઈ નદી ઉપર છે? કૃષ્ણા નદી ઉપર આવેલી છે। ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ હોય શ્રીનગર એટલે જમ્મુ કાશ્મીરથી લઈને તમિલનાડુના કન્યાકુમારી સુધી। ભારતમાં સક્રિય જ્વાળામુખી કયો છે? બેરલ। પછી સારિસ્કાર અભયારણ્ય રાજસ્થાન, રણથંભોર રાજસ્થાન, કેવલાદેવ પણ ક્યાં આવ્યું? રાજસ્થાન। સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં, સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં છે। ભારતના વર્ષમાં ટૂંકામાં ટૂંકો દિવસ કયો? 22મી ડિસેમ્બર। તો તમને પ્રશ્ન થાય કે લાંબામાં લાંબો દિવસ કયો? તો 21મી જૂન। એટલા જ માટે નરેન્દ્ર મોદી સાહેબે 21મી જૂનને યોગ દિવસ તરીકે જાહેર કરેલો હતો કે દરેક દેશમાં સૌથી લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય તો 21મી જૂનના દિવસે હોય છે। અલકનંદા અને ભગીરથી કઈ જગ્યાએ મિલન થાય છે? દેવપ્રયાગ। અને ત્યાંથી કયું નામ પડે છે? આ બે નદી ભેગી થાય એ પ્રવાહ ભેગો થયો, ત્યાંથી પછીનું નામ પડે છે ગંગા નદી। કઈ નદી? ગંગા નદી। એના પછી કાંજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવ્યું? અસમમાં। એક રેખાંશ વૃત્ત પસાર કરતા કેટલો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે। કેટલા મિનિટનો સમય લાગે? 4 મિનિટનો સમય લાગે છે। રેખાંશ કેટલા? 360। અક્ષાંશ કેટલા? 181। રેખાંશને કઈ લીટીમાં દર્શાવાય? ઊભી। અને અક્ષાંશને કઈ લીટીમાં દર્શાવાય? આડી। એના પછી ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે એ બોર્ડરને આપણે કયા નામે ઓળખીએ છીએ? રેડ ક્લિફ। ભારત અને ચીનની જે બોર્ડર છે અને એ બોર્ડરને કયા નામે ઓળખાય? સર મેકમોહન લાઇન। હીરાકુંડ યોજના કઈ નદી કયા રાજ્યમાં આવેલું છે ભાઈ? ઓડિશા। કયું રાજ્ય છે ભાઈ? ઓડિશા રાજ્ય છે। સરદાર સરોવર યોજના કઈ નદી છે? નર્મદા નદી। ધરોઈ યોજના કઈ નદી છે? સાબરમતી। કડાણા અને વણાકબોરી તો મહીસાગર। દાંતીવાડા તો એ બનાસ નદી ઉપર છે। ભારતનો દક્ષિણનો છેડો કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્દિરા પોઈન્ટ। સૌથી વધુ કોલસો આપણને ક્યાંથી મળે છે? ઝારખંડના ધનબાદ નામના સ્થળેથી। ભાખરા નાંગલ યોજના કઈ નદી ઉપર? સતલુજ નદી ઉપર। પંજાબ હરિયાણા। કાન્હા નેશનલ પાર્ક મધ્યપ્રદેશ। સૌથી વધુ કાળા મરી આપણને ક્યાંથી મળી આવે છે? કેરળ રાજ્યમાંથી મળી આવે છે। ગ્રીનિચ અને ભારતના સમય વચ્ચે કેટલા કલાકનો તફાવત? 5.5 કલાક। આપણે પહેલાં પેલો સાદો કીપેડવાળો ફોન આવતો હતો અને સ્વિચ ઓફ થઈ જાય એટલે આપણે પહેલાં એમને 5:30 વાગે GMT વાળો ટાઈમ કરતા હતા। એ આ ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન ક્યાં થાય? ગુજરાતમાં। લક્ષદ્વીપનું પાટનગર કયું છે? કાવારતી। એ જ રીતે આંદમાન નિકોબારનું કેપિટલ પોર્ટ કોણ છે? તો પોર્ટ બ્લેર છે। ઉકાઈ અને કાકરાપાર બે ડેમ છે એ કઈ નદી ઉપર છે? તાપી નદી ઉપર છે। એના પછી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? સાબરમતી આશ્રમ। પહેલા કયા નામે ઓળખવામાં આવતો હતો? હરિજન આશ્રમ। કયા વર્ષે સ્થાપના થઈ? 1915માં। અમૂલ ડેરીની સ્થાપના 1946માં ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી। ભારતમાં જમીનમાં કેટલા પ્રકાર? 8। ધોરણ 8માં અને ધોરણ 10માં જમીનના 8 પ્રકાર છે। ધોરણ 6માં જમીનના કુલ 6 પ્રકાર। ધોરણ 9માં કેટલા પ્રકાર? 6। અને ધોરણ 8માં અને 10માં કેટલા પ્રકાર જમીનના? 8। આ પ્રકાર કોણ પાડે? ICAR નામની સંસ્થા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા જમીનના પ્રકાર પાડવામાં આવે છે। રેતી બહુ હોય તો રેતાળ જમીન હોય, પડ ખાઈ જતી તો પડખાઉ જમીન હોય, તો આ પ્રકાર પડેલા છે। ભારતના ભૂપૃષ્ઠ, ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે પડના કેટલા પ્રકાર છે? 5 પ્રકાર છે। ભારતના જંગલોના કેટલા પ્રકાર? 5 પ્રકાર। ઉષ્ણકટિબંધ વરસાદી જંગલ, ઉષ્ણકટિબંધ ખરાઉ જંગલ, મોસમી, એવા 5 પ્રકાર છે। ભારતમાં કુલ દેશી રજવાડા કેટલા હતા?
1562। આ દેશી રજવાડાઓને ભારતમાં વિલીનીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું? સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના મંત્રી કોણ હતા? વીપી મેનન। સૌપ્રથમ કયું દેશી રજવાડું ભારતમાં વિલીનીકરણ થયું? ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહનું। કયા 3 રજવાડા નતા માનતા? જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર। એના પછી ખિલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીન ખલજી। ભારતમાં મહત્વની ઋતુ કેટલી? 3, શિયાળો, ઉનાળો, ચોમાસું। અને પછી કોણ આવે? પાછા વળતા મોસમી પવનો અને નિવર્તન ઋતુ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ભારતની કુલ દિશા કેટલી? 4, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। પણ બીજી દિશા કહીએ તો અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય અને ઈશાન એની પેટા દિશાઓ છે। અને પછી આકાશ અને ધરતી। અષ્ટપ્રધાન મંડળ કોનું હતું? શિવાજી। દક્ષિણમાં સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કોણે કરી? શિવાજી। શિવાજી યુદ્ધમાં કઈ પદ્ધતિ અપનાવતા હતા? છાપામાર યુદ્ધ પદ્ધતિ। ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થયું? 1707માં। જન્મ ક્યાં થયો હતો એનો? દાહોદમાં। તાજમહેલનું નિર્માણ કોણે કર્યું? શાહજહાંએ। કોની યાદમાં કર્યું? મુમતાજ મહેલ એમની પત્ની હતી, એમની યાદમાં તાજમહેલનું નિર્માણ શરૂ કર્યું હતું। 1630માં અવસાન પામ્યા હતા। 1631માં કામ શરૂ કર્યું હતું। 1653ના કામ પૂરું થયું હતું। 22 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો। એના પછી દિલ્હીમાં પ્રથમ મહિલા શાસક કોણ? રઝિયા સુલતાન। કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીમાં। કોણે બનાવ્યો? કુતુબુદ્દીન ઐબક। એના અવસાન થતાં આ કામ કોણે પૂર્ણ કરાયું? ઇલ્તુત્મિશ। ગુજરાતની મોટી નદી કહે તો નર્મદા, પણ જો લાંબી નદી કહે તો કઈ આવે? સાબરમતી નદી આવે છે। એના પછી ગુજરાતમાં સૌથી ઊંચો પર્વત કહે તો ગિરનાર। કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢમાં। એના પછી ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ક્યાં આવ્યું? ભાવનગરમાં। અને કયા નદીમાં? શેત્રુંજય પર્વત કે શેત્રુંજય ડુંગર ઉપર આવેલું છે। કચ્છનો સૌથી ઊંચો ડુંગર? કાળો ડુંગર। ભાવનગર જિલ્લાના આસપાસનો પ્રદેશોને કયા નામે ઓળખાય છે? ગોહિલવાડ। જુનાગઢની આસપાસનો પ્રદેશ? સોરઠ। દેવભૂમિ દ્વારકાના આસપાસનો પ્રદેશ? હાલાર। સીદી સૈયદની જાળી? અમદાવાદ। સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રદેશ હોય તો ઝાલાવાડ। ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? અમદાવાદનો દક્ષિણ પશ્ચિમ ભાગ એટલે ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય અને ચણા પણ ત્યાં થાય છે। રાણીની વાવ? પાટણ। લોચો ક્યાંનો પ્રખ્યાત? સુરતનો। મુનસર તળાવ ક્યાં આવ્યું? વિરમગામ, જિલ્લો અમદાવાદ। મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું। સહસ્ત્રલિંગ તળાવ? પાટણ, સિદ્ધરાજ જયસિંહ દ્વારા ઈસવીસન 1140। નવઘણનો કૂવો? જુનાગઢ। રુદ્ર મહાલય? સિદ્ધપુર। અડાલજની વાવ 1499માં રાણી રૂડાદેવી દ્વારા બનાવવામાં આવી હતી વીરસિંહ વાઘેલાની યાદમાં, ગાંધીનગર। લીલો ચેવડો? વડોદરા। પટોળા હોય તો પાટણ। એના પછી વિશ્વના 5 મહાસાગરો છે, એનું સૂત્ર છે એ આ હિન્દ પે, એ આ હિન્દ પે। એ એટલે એટલાન્ટિક મહાસાગર, આ એટલે આર્કટિક મહાસાગર, હી એટલે હિન્દ મહાસાગર, દ એટલે દક્ષિણ મહાસાગર, પ એટલે પેસિફિક મહાસાગર। તો વિશ્વના 5 મહાસાગરો છે। એના પછી એલોરાની ગુફા મહારાષ્ટ્ર રાજ્ય, એલિફન્ટા મહારાષ્ટ્ર રાજ્ય, અજંતાની ગુફા પણ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। એના પછી કુલ ગ્રહો કેટલા? 8। બુધ, શુક્ર, મંગળ, યુને। ભારતના કુલ રાજ્યો 28, કેન્દ્રશાસિત પ્રદેશ 8, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત 7। ગુજરાતના જિલ્લા કેટલા? 33 હતા, 34 મેં ઉમેર્યો। ભારતના દરિયા કિનારા ધરાવતા રાજ્યો હોય તો 9 રાજ્યો છે। ગુજરાતમાં દરિયા કિનારા ધરાવતા જિલ્લા કેટલા છે? તો 15 છે। ભારતનો પ્રામાણિક સમય 82.5 પૂર્વ રેખાંશથી પસાર થાય ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી। ભારતની મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય? કર્કવૃત્ત। કુલ વૃત્તો કેટલા? 3। વિષુવવૃત્ત, મકરવૃત્ત, કર્કવૃત્ત। કર્કવૃત્તની શરૂઆત થાય 23.5 ઉત્તર અક્ષાંશથી, વિષુવવૃત્ત 0 અક્ષાંશ વૃત્ત અને મકરવૃત્ત 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત। ભારતની વાયવ્ય દિશામાં કયો દેશ છે? પાકિસ્તાન। ભારતની ઉત્તરે શું આવેલું છે? હિમાલય। હિમાલયના કેટલા ભાગ પડે? 3। ઉત્તર હિમાલય, મધ્ય હિમાલય, લઘુ હિમાલય। ભારતની દક્ષિણે કયું શું આવેલું છે? હિન્દ મહાસાગર। ભારતની પૂર્વ બાજુ બંગાળાની ખાડી। ભારતની પશ્ચિમે અરબ સાગર। ઉત્તર ભારતનો મહાન રાજા હર્ષવર્ધન, ધોરણ 7નો પહેલો પાઠ। દક્ષિણ ભારતનો મહાન રાજા પુલકેશી બીજો, અને આ બંને વચ્ચે નર્મદા નદી આવેલી હતી એવો ઉલ્લેખ ચોપડીમાં છે। વિશ્વના 7 ખંડો, એમાં પણ સૂત્ર છે એ આ ઓ ઉ દ યુ, એ
આ ઓ ઉ દ યુ એ એટલે એશિયા, એ પછી બીજો એ એટલે એન્ટાર્કટિકા, આ એટલે આફ્રિકા, ઓ એટલે ઓસ્ટ્રેલિયા, ઉ એટલે ઉત્તર અમેરિકા, દ એટલે દક્ષિણ અમેરિકા, યુ એટલે યુરોપ. તો આ વિશ્વના 7 ખંડો છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ બાજુ આવેલું છે. અને વિશ્વનો નકશાની વાત કરીએ તો ઉત્તર પૂર્વ બાજુ ભારત દેશ આવેલો છે. ભારતના પડોશી દેશો એમાં પણ સૂત્ર છે, બચપન મેં ક્યાં કિયા MBA, બચપન MBA. બ એટલે બાંગ્લાદેશ, ચ એટલે ચીન, પ એટલે પાકિસ્તાન, ન એટલે નેપાળ, એમ એટલે મ્યાનમાર, બી એટલે ભૂતાન, એ એટલે અફઘાનિસ્તાન. એના પછી 7 રાજ્યોની બહેન એટલે ભારતના પૂર્વ બાજુના જે 7 રાજ્યો છે એનું સૂત્ર અ ના મ મી ત્રી મે અ. એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મ એટલે મણિપુર, મી એટલે મિઝોરમ, ત્રી એટલે ત્રિપુરા, મે એટલે મેઘાલય, અ એટલે અસમ. એ જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી વાળી દાદી, ચપ્પુ આલ જલદી, દી એટલે દિલ્હી, દાદી એટલે દીવ દમણ દાદરા નગર હવેલી ભેગું છે, ચ એટલે ચંદીગઢ, પુ એટલે પુંડીચેરી, આ એટલે આંદમાન નિકોબાર, લ એટલે લક્ષદ્વીપ, જ એટલે જમ્મુ કાશ્મીર, લ એટલે લદ્દાખ. આમાં વાળી દીને કંઈ લેવા દેવા નથી. તો વિદ્યાર્થી મિત્રો કમસે કમ 150 આસપાસ પ્રશ્નો આપણે આમાં જોયા. અને જો આવા અવનવા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને આપણા બીજા મિત્રોને શેર કરો.